અમારી પાસે અત્યારે મોગલ નથી, અમારી પાસે અત્યારે પીઠળ નથી, અમારી પાસે આવડ નથી, પણ એ બધાય આયુનો એકમાં જો તમારે જોવું હોય તો મારી બાજુમાં જે બેઠો છે લીલા પાણીના નેહનો ચારણનો જુવાન છે, આ રૂપલાઈને એના મીઠા અવાજમાં સરજું સંભળાવે અને 9 વર્ષની ચારણની દીકરી આ રૂપલે એમ કીધું કે આય રાજા બાપ, લખેલું તો હવ વાંચે, ગાયેલું તો હવ ગાય, પણ તું મારો દીકરો છો, તું કંઈક એવું ગા કે જે દુનિયાને ન આવડે. અને જેણે કોઈ દી સ્કૂલમાં બેસી અને એક અક્ષર ભીણો નથી, જેણે કોઈ દી મેં શરૂઆતમાં ગીરને ગીતની બે કડી ગાય, એ રાજાની લખેલી છે. અને આ રૂપલે એમ કીધું જા બાપ, મારા ખમકારા છે અને દુનિયા ન લખે એવું તું લખી શકીશ. અને અભણ ચારણનો છોકરો એ રૂપલાઈના આશીર્વાદથી આજ જે કવિતાઓ લખે છે, હું તમને એમ કહું છું કે રૂપલાઈ દુનિયાને પારણા બંધાવે છે, દુખિયાના દુઃખ દૂર કરે છે. એ બધાય તો કદાચ તમે નજરે પરચા ન જોઈ શકો, પણ આ મારી બાજુમાં જે જુવાન ચારણ બેઠો છે 22 વર્ષનો, એ રૂપલાઈનો પરચો શું કહેવાય અને એની કવિતા શું કહેવાય, એ જે છોકરો લખે છે એનું નામ રાજો છે. અને રૂપલાઈના એની ઉપર ખમકારા છે. રૂપલાઈ ખમકારા કરે એને દુનિયા પછી કોઈ વલોટી ન શકે. એને હું કહું કે બાપા, રૂપલાઈનો ભાવ તે લખ્યો છે, તારી પાસે જે માને ખમકારા છે, તારી ઉપર માનો જે ચમત્કાર છે, પ્રગટ પરચો છે, એ પરચાનું વર્ણન તું તારા શબ્દોમાં કર. રાજો ગઢવી માં રૂપલાઈનો ભાવ લઈને આવે છે રાજો ગઢવી.